श्री सरस्वती आर्ट्स कॉमर्स एंड साइंस कॉलेज मेहमदपुर BSM फॉर इतिहास भारतનો ઇતિહાસ ઈસવીસન 1885 થી 1964 સુધીનો CC&CE 403નું પેપર અને આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ ગાંધીયુગના આંદોલનમાં આપણે જોયું યુનિટ 2 ની અંદર. હવે યુનિટ 2 નો આ છેલ્લો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. તો ગાંધીયુગના આંદોલનમાં આપણે જોયું તો ગાંધીજી ભારતમાં રહી અને ભારતને સ્વતંત્રતા આપવાના પ્રયાસો કર્યા હતા. જ્યારે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને એમને ભારત બહારથી ભારતને આઝાદી અપાવવાના પ્રયાસો કર્યા હતા. તો આપણે એની અંદર જોઈશું આગળનો પ્રશ્ન. તો કંઈક આ પ્રકારે પ્રશ્ન કદાચ પરીક્ષામાં આવે કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજે ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં કરેલ પ્રદાન. તો આપણે વિગતવાર જોઈશું કે એમને સુભાષચંદ્ર બોઝે ભારતની અંદરથી ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ભારતમાં રહી અને ભારત બહાર જઈને કઈ રીતના પ્રયત્નો કર્યા હતા. તો પ્રથમ જોઈએ તો સુભાષબાબુની ભારતમાંથી વિદાય. તો હિન્દ સ્વરાજની પ્રાપ્તિની પદ્ધતિની સંબંધમાં ગાંધીજી સાથે સુભાષચંદ્રનો ઉગ્ર મતભેદ થયો અને સુભાષચંદ્ર બોઝને 1939માં કોંગ્રેસ પ્રમુખ પદ છોડી દેવાની ફરજ પડી અને આ પછી તેમણે ફોરવર્ડ બ્લોક નામે નવા પક્ષની રચના પણ કરી અને તેમણે તથા તેમના પક્ષે જ્યારે બીજું યુદ્ધ ચાલતું હતું તો ઇંગ્લેન્ડ તથા તેના સામ્રાજ્યવાદ સામે ભારે જેહાદ પણ જગાવી હતી. નાથી સરકારે સુભાષચંદ્રની જુલાઈ 1940માં ધરપકડ પણ કરી અને તેમને જેલમાં પણ પૂર્યા. ત્યાં તેમના તરફ અયોગ્ય વર્તાવ થતાં સુભાષબાબુ નવેમ્બર 1940માં ઉપવાસ પર ઉતર્યા. આથી તેમની તબિયત બગડતા સરકારે 5મી ડિસેમ્બર 1940ના રોજ તેમને મુક્ત કરી અને એમના જ સુભાષબાબુના મકાનમાં જ એમને નજરકેદ કર્યા હતા. આત્મમંથન કરતા તથા પરિસ્થિતિ જોતા સુભાષબાબુને લાગ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને મિત્ર રાષ્ટ્રોનો પરાજય થશે તથા જર્મની અને તેના સાથી રાજ્યોનો વિજય થશે. માટે જર્મની તથા જાપાનની સહાયથી ભારતનું સ્વાતંત્ર્ય મેળવવાની તક જે છે એ ઝડપી લેવી જોઈએ. આ ખ્યાલથી જ સુભાષબાબુ 17મી જાન્યુઆરી 1941ની મધ્યરાત્રિએ પોતાના મકાનમાંથી છુપાવે છે તેઓ નીકળી ગયા અને ગોમહ તથા પેશાવર થઈ તેઓ પઠાણના છુપાવેશે કાબુલ પહોંચ્યા અને ત્યાંથી તેઓ મોસ્કો ગયા અને મોસ્કોથી 28મી માર્ચ 1941ના રોજ બર્લિન પહોંચ્યા અને બર્લિન રેડિયો પરથી પોતાના દેશબંધુઓને એમને સંબોધન કર્યું હતું. અને આ રીતે સુભાષબાબુની ભારતમાંથી વિદાય થઈ અને બર્લિન પહોંચ્યા હતા. હવે આગળ જોઈશું તો સુભાષબાબુની જર્મનીમાં કામગીરી. તો બર્લિનમાં સુભાષબાબુને જર્મનીના વિદેશ મંત્રી રિબેનટ્રોય સાથે વાટાઘાટો કરી અને તેમના ધરી રાજ્યો સંયુક્ત રીતે હિન્દની સ્વાતંત્ર્યની જાહેરાત કરે તેવી સુભાષબાબુની દરખાસ્ત સાથે રિબેનટ્રોપ સહમત થયા હતા. એટલે કે બર્લિનમાં સુભાષબાબુએ જર્મનીના જે વિદેશ મંત્રી રિબેનટ્રોય સાથે ચર્ચા વિચારણા કરી અને એવું નક્કી કર્યું કે જે ધરી રાજ્યો છે એ બધા ભેગા મળી અને હિન્દને સ્વતંત્ર છે એવી જાહેરાત કરે અને આ દરખાસ્તની રિબેનટ્રોપ સ્વીકાર પણ કર્યો હતો. સ્વીકાર કરી શક્યા ન હતા અને આ પછી આ બાબત ફરતે 29મી મે 1941ના રોજ સુભાષબાબુને જર્મનીના વડા હિટલર સાથે પણ મંત્રણાઓ થઈ. તેમાં હિટલર ભારતીય સ્વાતંત્ર્યના પ્રશ્ન પર સુભાષબાબુ સાથે પણ સંમત થયા હતા નહીં. અલબત્ત તેણે ભારતીય કેદીઓમાંથી એક ભારતીય સેના સ્થાપવાની સુભાષબાબુને છૂટ પણ આપી હતી. એટલે કે હિટલર
ભારતના સ્વાતંત્ર્યની બાબત સાથે સહમત ના થયા, પણ સુભાષબાબુને ભારતીયોની એક સેના સ્થાપવાની છૂટ પણ આપી હતી અને એમની સહાય કરવાની હિટલરે તૈયારી પણ બતાવી હતી. પરંતુ તેવામાં 22મી જૂન 1941ના રોજ જર્મનીએ રશિયા પર આક્રમણ કરતાં જર્મનમાંથી રશિયા મારફત ભારતીય સૈન્યને ભારત પ્રતિ કૂચ કરવાનો માર્ગ જે હતો એ બંધ થઈ ગયો હતો. આના કારણે સુભાષબાબુને જર્મનીમાં પોતાનો વસવાટ વ્યર્થ લાગ્યો હતો. એના પછી હિન્દ સ્વાતંત્ર્ય સંસ્થાની સ્થાપના. તો જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધ થઈ રહ્યું હતું તો એ દરમિયાન જાપાને 7મી ડિસેમ્બર 1941ના રોજ અમેરિકાના પ્રશાંત મહાસાગરમાંના પર્લ હાર્બર પર અચાનક આક્રમણ કર્યું અને તેના મોટાભાગના નૌકા કાફલાનો નાશ કર્યો. અને આ જ રીતે તેણે પોતાની એશિયામાંની ઝડપી આગેકૂચને સરળ બનાવી હતી. જાપાને 2-3 માસના ટૂંકા ગાળામાં મલાયાથી લઈ સિંગાપુર સુધીના પ્રદેશોને કબજે કર્યા હતા. હિન્દીઓએ તેને આવકાર પણ આપ્યો અને આ પ્રદેશની રક્ષા માટે તેઓએ મંડળો પણ સ્થાપ્યા. આ બધા મંડળોને સાંકળી લેતી હિન્દીઓની એક મધ્યસ્થ સંસ્થા રચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો. જાપાનમાં વસેલા હિન્દના ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે આ વિચારને ઉપાડ ઝડપી લીધો અને એના માટે ટોક્યોમાં 24મી માર્ચ 1942ના રોજ હિન્દીઓની એક પરિષદ યોજવામાં આવી. તેમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એટલે કે હિન્દ સ્વાતંત્ર્ય સંસ્થા સ્થાપવાનો અને આ માટે આઝાદ હિન્દ રાષ્ટ્રીય ફોજ રચવાનો ઠરાવ પણ પસાર કર્યો. આ ઠરાવને આખરી સ્વરૂપ આપવા એશિયાઈ દેશોમાં વસતા હિન્દીઓની એક પરિષદ જૂન 1942માં બેંકોક મુકામે યોજવાનું નક્કી પણ કરવામાં આવ્યું. અને આ મુજબ 15મી થી 23મી જૂન સુધી બેંકોકમાં હિન્દીઓની એક પરિષદ પણ મળી અને તેમાં 100 જેટલા હિન્દી પ્રતિનિધિઓ હાજર પણ રહ્યા. અને જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલ કેપ્ટન મોહન સિંઘે પણ પોતાની લશ્કરી ટુકડી સાથે આ પરિષદોમાં હાજરી આપી હતી. અને પરિષદના પ્રમુખ તરીકે રાસબિહારી બોઝની જ વરણી કરવામાં આવી હતી. અને પરિષદે પોતાનું બંધારણ પણ ઘડ્યું તથા તેણે આઝાદ હિન્દ ફોજની રચના કરવાનું પણ ઠરાવ્યું હતું. અને આ માટે કેપ્ટન મોહન સિંઘને સેનાપતિ તરીકેની જવાબદારી પણ આપવામાં આવી હતી. અને આ ઉપરાંત આ પરિષદે સુભાષબાબુને હિન્દ સ્વાતંત્ર્ય સંસ્થા તથા આઝાદ હિન્દ ફોજની સર્વોચ્ચ નેતાગીરી સંભાળી લેવા માટે એશિયામાં આવવાનું વિધિસર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. તો આમ હિન્દ સ્વાતંત્ર્ય સંસ્થાની સ્થાપના પણ થઈ હતી. આગળ જોઈએ તો આઝાદ હિન્દ ફોજ જે ઇન્ડિયન નેશનલ આર્મી INA ની રચના અને સુભાષબાબુનું એશિયામાં આગમન પણ થયું. તો કેપ્ટન મોહન સિંઘે બેંકોક પરિષદમાં હાજરી આપ્યા પહેલા પણ હિન્દ મુક્તિ ફોજ એટલે કે આઝાદ હિન્દ ફોજ ઊભી કરવાનો વિચાર કર્યો હતો. અને ફેબ્રુઆરી 1942માં સિંગાપુરનું જાપાનના હાથે પતન થયું ત્યારે ત્યાંના બ્રિટિશ અધિકારી 40,000 હિન્દી સૈનિકો સાથે જાપાની સેનાપતિ મેજર ફ્યુટ આરા આ હિન્દી સૈનિકો અને કેપ્ટન મોહન સિંઘને સોંપી તેમાંથી આઝાદ હિન્દ ફોજ ઊભી કરવાનો તેને અનુરોધ પણ કર્યો હતો. અને એ મુજબ મોહન સિંઘે આઝાદ હિન્દ ફોજની રચના કરી અને શરૂઆતમાં તેના બધા જ હિન્દી સૈનિકો જોડાયા ન હતા. પરંતુ કેપ્ટન મોહન સિંઘે બેંકોક પરિષદમાં હાજરી આપ્યા પછી આઝાદ હિન્દ ફોજના સૈનિકોની સંખ્યા 40,000 સુધી પહોંચી ગઈ હતી. અને તેને પદ્ધતિસરની લશ્કરી તાલીમ આપવામાં આવી તથા તેની ટુકડીઓ પણ પાડવામાં આવી. અને સ્પષ્ટ કરવામાં પણ આવ્યું કે આઝાદ હિન્દ ફોજ માત્ર હિન્દી સૈનિકોની જ બનેલી હશે અને તે માત્ર હિન્દના સ્વાતંત્ર્ય માટે જ લડશે. તે જાપાની લશ્કર પાસેથી શસ્ત્રો, સાધનો, નૌકા, જહાજો તથા વિમાનોની સહાયની અપેક્ષા પણ રાખશે. પછીથી રાસબિહારી બોઝે અને મોહનસિંહ વચ્ચે મતભેદ થતા
મોહનસિંઘે ફોજના વડા તરીકેનું રાજીનામું પણ આપી દીધું અને સુભાષબાબુને બેંકોક પરિષદનું આમંત્રણ મળ્યા બાદ આશરે 8 માસ પછી 8મી ફેબ્રુઆરી 1943ના રોજ તેઓ તથા તેમના સાથીદાર સાબિત હસન જર્મનીના કિલ બંદરેથી જર્મન યુ બોટમાં જાપાન જવા રવાના પણ થયા અને આ યુ બોટે દુશ્મન મહાણોની નજર ચૂકવી આટલાન્ટિકાના લાંબા રસ્તે માડાગાસ્કરથી દૂર આવેલ અગાઉથી નક્કી કરેલા દરિયાઈ મથકે ઊભેલી જાપાની સબમરીનમાં આ બંને નેતાઓ 28મી એપ્રિલ 1943ના રોજ ત્યાંથી હિન્દી મહાસાગર પાર કરી સુમાત્રા પહોંચી બંને નેતાઓ વિમાનમાં 13મી જૂન 1943ના રોજ ટોક્યો પહોંચ્યા અને ત્યાં બીજે જ દિવસે જાપાનના વડા જનરલ ટોજો સાથે સુભાષબાબુને મુલાકાત કરી અને તે ટોજોને હિંદના સ્વાતંત્ર્ય આપવામાં બધા જ પ્રકારની જાપાની સહાય કરવાની સુભાષબાબુને ખાતરી પણ આપી હતી. આમ આગળ જોઈએ તો સુભાષબાબુ લીગ તથા ફોજના સર્વોચ્ચ વડા તરીકે પ્રસ્થાપિત પણ થયા. તો સુભાષબાબુ 2 જુલાઈ 1943ના રોજ સિંગાપુર પહોંચ્યા તથા 4 જુલાઈ 1943ના રોજ તેમને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તથા આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ વડા તરીકે એમની વરણી પણ કરવામાં આવી તથા આ બાબતની તમામ આખરી સત્તાઓ પણ તેમને આપવામાં આવી. સુભાષબાબુને આ વખતે નેતાજીનું હુલામણું નામ પણ આપવામાં આવ્યું હતું. સુભાષબાબુએ ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં હિન્દની કામચલાઉ આઝાદ સરકારની જાહેરાત કરી તથા ખાતાઓની પોતાના સાથીઓ વચ્ચે ફાળવણી પણ કરી. સ્ત્રી સંગઠન અને સ્ત્રીઓની લશ્કરી ટુકડી માટેનું આયોજન કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને પણ સુપ્રત કરવામાં આવે. સુભાષબાબુએ પોતે વડાપ્રધાન તથા સર્વોચ્ચ લશ્કરી નેતા તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો અને હિન્દની કામચલાઉ સરકારને જર્મની, જાપાન, ઇટાલી તથા રાષ્ટ્રવાદી ચીન સહિત 9 દેશોએ માન્યતા પણ આપી હતી. આગળ જોઈએ તો આઝાદ હિન્દ ફોજનું પુનઃસંગઠન અને તેની કામગીરીઓ. તો સુભાષબાબુએ હિન્દની કામચલાઉ સરકારના વડા તથા આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી તેમણે આઝાદ હિન્દ ફોજનું પુનઃ આયોજન કર્યું. તેમાં નવા હિન્દી સૈનિકોની ભરતી પણ કરી તેમજ તેમને લશ્કરી તાલીમ માટે ખાસ વ્યવસ્થા પણ કરી. કેપ્ટન લક્ષ્મીના નેતૃત્વ હેઠળ ઝાંસીની રાણી નામે સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડી પણ રચવામાં આવી અને આ દરમિયાન જાપાનના લશ્કરોએ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને રંગૂન પણ કબજે કરતા જાપાનની સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓનો વહીવટ હિન્દની કામચલાઉ આઝાદ સરકારને સુપ્રત કર્યો અને આમ આઝાદ સરકારને હિન્દનો પ્રથમ પ્રદેશ પણ પ્રાપ્ત થયો હતો. એટલે કે જાપાન જે ભારતના પ્રદેશો ઉપર આક્રમણ કરે તો બ્રિટિશ સરકારના આધિપત્યમાંથી એ પ્રદેશો જાપાનને મળતા તો પછી બધા જ પ્રદેશોએ ને સુભાષચંદ્ર બોઝને સોંપી દેતા હતા. તો પ્રથમ જે આંદામાન અને નિકોબાર ટાપુઓનો ઉપર કબજે કર્યો તો પણ એ જાપાને સુભાષચંદ્રને સોંપી દીધા હતા. તો આમ એક બાજુ જોઈએ તો આપણને ભારતના સ્વાતંત્ર્યની અંદર જાપાને આપણને મદદરૂપ થયું પણ હતું. સુભાષબાબુએ આ બંને ટાપુઓના નામ અનુક્રમે શહીદ અને સ્વરાજ ટાપુઓ પણ રાખ્યા હતા. સુભાષબાબુએ લશ્કરી કામગીરીની દ્રષ્ટિએ સિંગાપુર હિન્દથી દૂર પડે માટે આઝાદ ફોજનું વડું મથક એમને રંગૂન બદલી નાખ્યું હતું. ના પછી સુભાષબાબુ અને અગ્નિ એશિયાના વિભાગમાં જાપાની લશ્કરોના સર્વોચ્ચ વડા તરીકે આઝાદ હિન્દ ફોજના અધિકારીઓના દરજ્જા, હિન્દી સૈનિકોની કામગીરી, તેમની આગેકૂચ, જાપાની લશ્કરોએ તેમને કરવાની લશ્કરી અને અન્ય પ્રકારની સહાય વગેરે સંબંધમાં સમજૂતી કરી હતી અને તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આઝાદ હિન્દ ફોજના દળો અને જાપાની લશ્કરો હિન્દની ભૂમિ પર જેમ જેમ આગળ વધતા જાય, જે પ્રદેશો તાબે કરતા જાય તેમ તેમનો કબજો તથા વહીવટ તેમણે હિન્દી અફસરોને સુપ્રત કરતા જવું. તો આ પછી સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજની ગાંધી, નહેરુ, આઝાદ, સુભાષ વગેરે નામધારી બ્રિગેડો એટલે કે ટુકડીઓ પણ રચી હતી
અને પ્રત્યેક નિશ્ચિત કરેલી યોજના પ્રમાણે જાપાની લશ્કરી ટુકડીઓની સાથે હિંદ પ્રદેશોનો કબજો મેળવવા આગેકૂચ કરવાના આદેશો આપવામાં પણ આવ્યા હતા. તો આમ આઝાદ હિંદનું ફરી પુનર્ગઠન કર્યું અને પોતાની કામગીરી પણ બજાવી હતી. આગળ જોઈએ તો સુભાષ બ્રિગેડે કોહિમાનો લીધેલો કબજો. તો લશ્કરી આયોજન પ્રમાણે જાપાની લશ્કરની સાથે હિંદનો કબજો મેળવવા જે આઝાદ હિંદ ફૌજ કૂચ કરતી હતી તેમાં સુભાષ બ્રિગેડની પ્રથમ લશ્કરી ટુકડીએ 1944માં બ્રિટિશ લશ્કરી ટુકડીને સખત રીતે પરાજય પણ આપ્યો અને ભારતીય સરહદ પરનું મોડક નામનું લશ્કરી થાણું કબજે કરી ભારતીય સરહદમાં એમને પ્રવેશ પણ કર્યો, પરંતુ તેમની સંખ્યા પ્રમાણમાં નાની હોવાથી દુશ્મન દળોના પ્રતિ આક્રમણ સામે તેમને પછીથી બ્રહ્મદેશની સરહદ સુધી પાછા હટવું પડ્યું હતું. તો પણ સૂરજમલ અને તેમની ટુકડીઓ મોડકનું થાણું છેક સપ્ટેમ્બર 1944 સુધી વીરતાપૂર્વક ટકાવી રાખ્યું હતું. અને આ પછી સુભાષ બ્રિગેડની બીજી અને ત્રીજી ટુકડીએ જાપાની દળો સાથે કૂચ કરીને ખૂબ જ વીરતા બતાવીને નાગાલેન્ડના મુખ્ય શહેર કોહિમાનો મે 1984માં કબજો લીધો. અહીંયા 84 નથી પણ 44માં કબજો લીધો. ત્યાં હિંદનો રાષ્ટ્રધ્વજ પણ લહેરાવ્યો હતો. આ ટુકડીઓનું આ સૌથી પરાક્રમી અને પ્રશંસનીય કાર્ય પણ હતું. એના પછી જોઈએ તો ગાંધી અને આઝાદ બ્રિગેડની ઇમ્ફાલ મોરચે બહાદુરી અને 4000 સૈનિકોની ખુવારી. તો મણિપુર રાજ્યના મુખ્ય શહેર ઇમ્ફાલનો કબજો લેવા માટે જાપાની દળો સાથે ગાંધી અને આઝાદ બ્રિગેડોએ કૂચ કરી હતી. ઇમ્ફાલથી થોડા દૂર તમ-પકોલ લાઇન પરના પકોલ હવાઈ મથકનો તેમણે કબજો પણ લીધો, પરંતુ આ દરમિયાન બ્રિટિશ સેનામાં નવા અમેરિકન સૈન્યોનો ઉમેરો થતાં તથા આઝાદ હિંદ ફૌજની ટુકડીઓને પુરવઠો અને શસ્ત્રોની તંગી પડતા તેમણે ઇમ્ફાલ મોરચેથી પીછેહટ કરવી પડી હતી. તેમણે પીછેહટ કરતા સૈનિકોની સારા પ્રમાણમાં એટલે એમ કે વધુ પ્રમાણમાં ખુવારી પણ વેઠવી પડી હતી. અને આઝાદ હિંદ ફૌજના એક અફસર શાહન નવાઝ ખાને નોંધ્યું કે ઇમ્ફાલ મોરચેથી પાછી ફરતી આઝાદ હિંદ ફૌજની ટુકડીઓને દુશ્મનોના સતત હુમલા અને સતત ઠંડી અને સતત વર્ષાના અને ભૂખમરાના કારણે આશરે 14,000 જેટલા હિન્દી સૈનિકોની જાનહાનિ પણ વેઠવી પડી હતી. એના પછી આગળ જોઈએ તો યુદ્ધમાં પલટો અને ધરી રાજ્યોનો અંતિમ પરાજય જે 1945. તો 1944ના અંતે યુદ્ધની પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો કે જે શરૂઆતમાં એટલે બદલાવ એ હતો કે શરૂઆતમાં ધરી રાજ્યો એટલે કે જાપાન, જર્મની અને ઇટાલીના વિજયો સતત થઈ રહ્યા હતા, પણ ઇંગ્લેન્ડ અને રશિયાનો અને બધા ફ્રાન્સનો પરાજય થઈ રહ્યો હતો. પણ જે જાપાને અમેરિકાના નૌકાદળ ઉપર હુમલો કર્યો અને અમેરિકા ઇંગ્લેન્ડના પક્ષે જોડાયું, એના પછી પરિણામ બદલાઈ ગયું હતું. એટલે એના પછી એટલે કે જે ધરી રાજ્યો હતા જર્મની, ઇટાલી અને જાપાન, એમનો પછી સતત પરાજય થવા માંડ્યો હતો. તો આગળ જોઈએ તો 1944ના અંતે યુદ્ધની પરિસ્થિતિમાં પલટો આવ્યો. તો જે પલટો કયો આવ્યો હતો તો જે મેં અત્યારે વાત કરી હતી તો એ પલટો આવ્યો હતો. અને 1944ના વર્ષને અંતે ઇટાલીએ શરણાગતિ સ્વીકારી લીધી અને ત્યાંના લોકોએ મુસોલિનીને ફાંસી આપી દીધી હતી. અને રશિયામાંથી જર્મનીના દળોને પીછેહટ કરવી પડી હતી અને રશિયન તથા મિત્ર રાજ્યોના દળોએ જર્મન દળોને છેક બર્લિન સુધી પાછા ધકેલ્યા હતા. અને અમેરિકન તથા બ્રિટિશ હવાઈ જહાજોએ જાપાન પર ચારે બાજુ બોમ્બ વર્ષા કરી અને તેમના લશ્કરી દળો જાપાનને બધી બાજુએથી ઘેરી વળ્યા હતા. અને આવા સંજોગોમાં જાપાની દળો તથા આઝાદ હિંદ ફૌજના સૈનિકોને એપ્રિલ 1945માં છેક રંગૂનથી સિંગાપુર સુધીના એશિયાઈ પ્રદેશોને ખાલી કરવા પડ્યા હતા અને પીછેહટ કરવી પડી હતી. અને અમેરિકન તથા બ્રિટિશ દળો અને આ પ્રદેશો જૂન 1945 સુધીમાં ફરી તાબે કરી લીધા હતા. આના કારણે આઝાદ હિંદ ફૌજના સૈનિકોનો જુસ્સો હતો એ તૂટી ગયો હતો
અને તેમાંના અમુક અફસરો તથા સૈનિકોએ બ્રિટિશ જવાને ફરી શરણે થવાની ફરજ પડી હતી. અને આઝાદ હિંદ ફૌજ પાસે શસ્ત્રો કે હવે સાધનો પણ રહ્યા ન હતા. તેથી એને વિખરાઈ જવાની કે દુશ્મનોને શરણે જવાની ફરજ પણ પડી હતી. અને આ દરમિયાન જૂન 1945માં રશિયન દળોએ બર્લિનનો પ્રથમ કબજો પણ લઈ લીધો હતો અને હિટલરે આત્મહત્યા કરી લીધી હતી અને જર્મનીએ શરણાગતિ સ્વીકારી હતી. તો યુરોપીય વિશ્વયુદ્ધનો અંત પણ આવ્યો અને જાપાને શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરતા અમેરિકાએ 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના શહેર જે હિરોશીમા હતું અને હિરોશીમા પર અને 9મી ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી અને એનો નાશ કર્યો અને એનો નાશ કર્યો. આથી જાપાને તરત જ શરણાગતિ સ્વીકારી લીધી હતી. તો આમ યુદ્ધમાં પલટો અને ધરી રાજ્યનો અંતિમ પરાજય પણ થયો હતો. અને આગળ જોઈએ તો સુભાષબાબુની શહીદી. તો સિંગાપુરમાં 13મી ઓગસ્ટ સુભાષબાબુને જાપાને શરણાગતિ સ્વીકાર્યાના સમાચાર મળતા તરત જ તેમણે સિંગાપુરથી ટોક્યો પહોંચવાનો સંદેશ મળતા તેઓ પોતાના સાથીદાર હબીબુર રહેમાન સાથે જાપાનના ટોચના લશ્કરી અફસરોની હવાઈ જહાજમાં ટોક્યો જવા રવાના થયા. પણ બેંગકોક થઈને તેમનું વિમાન 16મી ઓગસ્ટ સાયગોન પહોંચ્યું અને ત્યાંથી 18મી ઓગસ્ટે ફાર્મોસાના તાઇપાઈ વિમાન મથકે તે પહોંચ્યા. તે પછીનો જાપાનીઝ અહેવાલ એવું જણાવે છે કે તે તાઇપાનથી બપોરે 2 વાગે ઉપડેલા આ વિમાનને તરત જ આગ લાગતા સુભાષબાબુ અને તેમના સાથીદાર સખત રીતે દાઝી ગયા હતા. આથી તેમનું દવાખાનામાં દાખલ પણ કરવામાં આવ્યા, જ્યાં તે જ દિવસે રાત્રે એટલે કે 18/8/1945ના રોજ તેમનું અવસાન પણ થયું હતું. આમ હિંદના સ્વાતંત્ર્ય માટે વિદેશમાં અનેક મુસીબતો વચ્ચે ઝઝૂમનાર અંતિમ નેતાનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. પરંતુ હિંદની સ્વાધીનતા માટે તેમણે કરેલ આ પુરુષાર્થનું ફળ ટૂંક સમયમાં જ આપણને પ્રાપ્ત થયું હતું કે જે આપણે 1947ની અંદર આઝાદ થયા હતા. જોકે જાપાનનો આ અહેવાલ ખૂબ ચર્ચાસ્પદ અને શંકાસ્પદ પણ રહ્યો છે તથા સુભાષબાબુના અવસાનનો ભેદ પૂરેપૂરો ઉકેલી શકાયો નથી અને ઘણીવાર તેમના અવસાન અંગે શંકા ઉઠાવતા લેખો પણ લખાયા છે અને છપાયા પણ છે. આઝાદ હિંદ ફૌજનું સ્વાધીનતા પ્રાપ્તિમાં પ્રદાન અને એનું મૂલ્યાંકન જોઈએ તો આઝાદ હિંદ ફૌજ જો કે હિંદની સ્વાધીનતા પ્રાપ્ત કરવાનું પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકી ન હતી, તો પણ તેણે સ્વરાજ્ય સિદ્ધિની પ્રક્રિયાને ખૂબ જ વેગીલી બનાવી હતી અને ટૂંક જ સમયમાં હિંદનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં ખૂબ જ કિંમતી ફાળો પણ આપ્યો હતો. તેણે અને તેના સર્વોચ્ચ નેતા સુભાષબાબુએ હિંદના પ્રશ્નને સ્થાનિકને બદલે આંતરરાષ્ટ્રીય પણ બનાવ્યો હતો અને આ ફૌજે ટૂંકા સાધનો અને શસ્ત્રોથી કસાયેલા સામ્રાજ્યવાદી લશ્કરી દળો સામે ભારે વીરતાપૂર્વક લડી પણ હતી અને અનેક મુસીબતો વેઠી અમુક ભારતીય પ્રદેશોને પણ પોતાના હસ્તક કર્યા હતા. આથી બ્રિટિશ સરકારને ખાતરી થઈ ગઈ હતી કે ભારતમાં પોતાનું સામ્રાજ્ય વધારે વખતે ટકાવી શકશે નહીં અને હવે હિન્દી સૈનિકો પર આધાર રાખી શકાશે નહીં. આથી હિંદના લોકોએ જ્યારે આઝાદ હિંદ ફૌજના પકડાયેલા 3 અફસર કેપ્ટન શાહનવાઝ, કેપ્ટન સહેગલ તથા કેપ્ટન ધિલોન પર લશ્કરી અદાલતે કામ ચલાવી તેમના રાજદ્રોહનો આરોપસર દોષિત જાહેર કરી તેમને સજા પણ ફરમાવી, ત્યારે એટલો પ્રચંડ દેખાવો કર્યા કે વાઇસરોયને પોતાના ખાસ સત્તાનો ઉપયોગ કરીને તેમને છોડી મૂકવાની ફરજ પણ પડી હતી. આમ હિન્દ સૈનિકોએ હિંદના લોકો સાથે આઝાદ હિંદ ફૌજના સૈનિકો અને અફસરોની કામગીરીને લશ્કરી શિસ્તના ભંગ ન ગણતા તેમને રાષ્ટ્રીય ભાવના તરીકે પણ બિરદાવી હતી. આમ આના અનુસંધાનમાં મુંબઈના નૌકા સૈન્યના હિન્દી નાવિકોએ બળવો પણ કર્યો અને લશ્કરી અન્ય પ્રાંતોના સૈનિકોમાં પણ તંગદિલી ફેલાઈ અને પરિણામે બ્રિટિશ સરકારે પૂરેપૂરી પ્રતીતિ થઈ કે હવે હિન્દી સૈનિકો પર પોતાનું સામ્રાજ્ય ભારતમાં ટકાવવા માટે જરાય આધાર રાખી શકાય એમ નથી. માટે જે બ્રિટિશ સરકારને હિન્દને સ્વરાજ આપી દેવાની ફરજ પણ પડી. એટલે આમાં હિન્દના સ્વાતંત્ર્ય માટેની અન્ય લડતો અને તેના લોકોએ આપેલા બલિદાનનો ફાળો
ખૂબ મહત્વનો અને ગણનાપાત્ર પણ કહી શકાય એમ છે. તો આમ આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજે ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં કરેલા પ્રદાનનો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.